કચ્છની કારગિલ કંપનીમાં ગીર સોમનાથના કોડીનારના યુવકની ઘાતકી હત્યા થઈ હોવાને મામલે કોડીનારના કારડિયા રાજપૂત સમાજની વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જે રેલીમાં 2000 જેટલા યુવકો તેમજ મહિલાઓ જોડાયા હતા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના થોડા દિવસ પહેલા કચ્છની કારગિલ કંપનીમાં ફરજ બજાવતા કોડીનાર તાલુકાના દેવલી ગામના કારડિયા રાજપૂત સમાજના યુવક રજનીભાઈ મેરુભાઈ મોરીની ઘાતકી હત્યા થઈ હતી। કચ્છના આદિપુર ખાતે આવેલી કારગિલ કંપનીમાં રજનીભાઈ મોરી ડીએમ પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા, જેની સાથે મહેસાણા તાલુકાનો જિગ્નેશ નામનો વ્યક્તિ પણ ડીએમ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને બંને વચ્ચે કોઈ કારણોસર લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો, જેના કારણે જિગ્નેશે કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરાના તાર કાપી રાજનની હત્યા કરીને અંજામ આપ્યું હતું। ક્રૂરતાપૂર્વક કંપની અંદર કચ્છની અંદર આવેલી કારગિલ કંપનીની અંદર ક્રૂરતાપૂર્વક એને મારી નાખ્યો છે, એટલા માટે તેને આવેદન આપ્યું છે। આ તો અમારી ભલમનસાઈ છે અને ન્યાય કાયદાને માન આપીને અમે ન્યાય માગીએ છીએ, બાકી ન્યાય અમને છીનવતા આવડે છે। આ છોકરાઓમાં બહુ આક્રોશ છે, કંપનીમાં જઈને પણ કંપનીવાળાને પણ તકલીફ થાય એવું કરી શકે એમ છે યુવાનો, પણ મારા યુવાનો મારા સમાજના એવા હોશિયાર અને કાયદામાં માનવાવાળા છે કે કાયદેસર પ્રોસિજર ચાલતી હોય એને અનુસરવાવાળા છે। બાકી રાજપૂત સમાજના દીકરાને આજે ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યો કે ક્યારે હલાવી લેવામાં સાંખી લેવામાં નહીં આવે। સમાજના બીજા 3500 યુવાનો કચ્છમાં નોકરી કરે છે, એની પણ સલામતી માટે થઈને શું અમે આવનારા દિવસોમાં ત્યાં કચ્છ એસપીને અને કલેક્ટરને પણ આવેદન આપવાની તૈયારી કરી રહ્યા છીએ। માગણી શું છે દિગ્વિજયજી? અમારી માગણી એ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને કંપની દ્વારા એવું અમને સમાચાર મળે છે કે અમને માનસિક બીમાર ગણાવી, સાયકો ગણાવી અને આને નિર્દોષ છોડી મૂકવાનું આ કાવતરું કરી રહેલ છે એવી અમને શંકા છે। એટલે કંપની ઉપર અમને એવી શંકા છે, એની તપાસ થવી જોઈએ। પોલીસ દ્વારા જરા વધુ તપાસ થાય અને એક કરતાં વધારે એમાં જે સામેલ છે એની ધરપકડ થાય એવી મારી માગણી છે। અને બીજું કે આવું કૃત્ય કરનાર આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને સખતમાં સખત કડક સજા થાય કે જેથી કરીને એ પોતે તો ઠીક છે પણ એને પગલે અન્ય જે વ્યક્તિઓ એવું કરવા વિચારતા હોય તો એ પણ પોતે પાછા પડે, કે જેથી કરીને અહીંથી આપણા ઘણા બાળકો ત્યાં 500-700 કિલોમીટર દૂર છે અને પોતાની રોજીરોટી રળે છે, તો એને કારણે એમને કંઈક પોતાની સલામતી જળવાઈ રહે। રાજપૂત સમાજ ફેડરેશનના પ્રમુખે માંગ કરી છે કે આરોપીઓને કડક સજા નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। દીપક જોશી, વી ન્યૂઝ, ગીર સોમનાથ।